છોટાઉદેપુર અને બીજી બાજુ બોટાદ આ બે જગ્યાએ આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારોને હવે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે એવી વાત આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ તમામ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ અને અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી પોતાની બોડી બનાવી રહી છે, કાં તો અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતીને આવ્યા છે। હવે આ તમામ જગ્યાઓ ઉપર જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે અને ખાસ કરી અને જીતેલા ઉમેદવારો એમને પોલીસ દ્વારા ફરી એકવાર હેરાન કરવામાં આવી રહ્યા છે અને આ તમામ બાબતને લઈને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પણ મેદાને આવ્યા છે। પરંતુ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી છે। વધુમાં જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો અહીંયા ખાસ કરી અને ચેતર વસાવા દ્વારા એવું લખવામાં આવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીની બહુમતી આવી છે। ક્વાંટ, છોટાઉદેપુર અને કદવાળ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે। ત્યારે પોલીસ પ્રશાસન આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધમકીઓ આપે છે, ઓફર આપે છે, ખોટા લોભ લાલચ આપીને તોડવાનું કામ કરે છે। આ ખાસ કરી અને વાત થઈ છોટાઉદેપુરની। બીજી એક ચેતર वसावा દ્વારા જ અહીંયા લખવામાં આવ્યું છે બોટાદને લઈને। गुजरात के बोटाद जिले की मोटा सकपर तालुका पंचायत बैठक पर बीजेपी के सामने जीतने वाले आम आदमी पार्टी के सदस्य प्रवीण भाई मकवाणा पर बीजेपी के गुंडों ने जानलेवा हमला किया। लोकतंत्र में सबको चुनाव लड़ने का अधिकार है, परंतु भाजपाई गुंडों के सामने एक आम आदमी की जीत हासिल करता है तो भाजपाई गुंडे जानलेवा हमला करते हैं। क्या यही नया भारत है? એટલે અહીંયા ખાસ કરી અને ચેતર વસાવા દ્વારા છોટાઉદેપુર અને બોટાદ બંને ઘટના જે છે એને લઈ અને એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો કરવામાં આવી છે અને ખાસ કરી અને સવાલ ઊભો કરવામાં આવ્યો છે કે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પોલીસ અને ભાજપના જે હારેલા ઉમેદવારો છે એ દબાણ કરી રહ્યા છે। ફરી એકવાર ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઊભા કરે છે કે શું ભાજપ પોલીસનો ઉપયોગ કરી અને સત્તામાં આવવા માંગે છે। ખાસ કરી અને આપણે જોઈએ તો આના પહેલાં જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન પરેશાન કરવામાં આવતા હોય, ખાસ કરી અને એમના ઉપર દબાણ ઊભું કરવામાં આવતું હતું કે તેઓ પોતાના જે ઉમેદવારી ફોર્મ ભર્યા છે એ પરત ખેંચી લે। ત્યારબાદ આપણે જોયું કે ધાક ધમકીઓ આપવામાં આવતી હતી કે તેઓ પ્રચાર પ્રસાર ના કરે। હવે જે ઉમેદવારો જીતી ગયા છે એમને લોભ લાલચ આપવામાં આવી રહી છે અને જે ઉમેદવાર લોભ લાલચમાં નથી આવતા એ ઉમેદવારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, પોલીસનો ડર બતાવવામાં આવી રહ્યો છે। આ બંને બાબતને લઈ અને ચેતર વસાવા સામે આવ્યા છે ને ચેતર વસાવાએ અનેક સવાલો ઊભા કર્યા છે સીધા જ ભાજપ અને પોલીસની સામે। ખાસ કરી અને હવે જ્યારે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અનેક સવાલો હવે ગુજરાતમાં ઊભા થઈ રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની સામે પણ, કારણ કે એવા પણ અહીંયા સવાલો ઊભા થાય છે કે શું પોલીસ કોના ઇશારે કામ કરે છે? આખરે પોલીસનું કામ હોય છે લોકો માટે કામ કરવાનું, તો પછી શું પોલીસ લોકોનું કામ છોડી અને હવે ભાજપ માટે કામ કરી રહી છે? કારણ કે ચેતર વસાવા દ્વારા જે પોસ્ટ કરવામાં આવી એ સ્પષ્ટ એવું બતાવે છે। અને હવે આ જે આખા કિસ્સાઓ સામે આવી રહ્યા છે બોટાદમાંથી હોય કે પછી છોટાઉદેપુરમાંથી, આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।